નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા છે 81. 81 ધારણા વિશે આપણે જાણીશું અને ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન પૂર્ણ દિવ્યતાથી ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને આપણે દિવ્યતાથી ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આ વિજ્ઞાન ભૈરવની જે ધારણા છે 81 માં શિવા દેવી શિવજીને પૂછે છે પાર્વતી કે કઈ રીતે પ્રાર્થના કરીને કે આ જગન આટલું માયારૂપ છે. જ્યારે આ જગત આટલું માયારૂપ છે તમે જાણો છો અને મારા બાળકો જે આ બધી આત્માઓ આ પૃથ્વી ઉપર આવે છે તો એમાં તમારો અંશ છે. આત્મા જે તત્વ છે એ તો તમારો અંશ. તો એમના જન્મ લેવાનો ઉદ્દેશ્ય પોતાની આત્માનો વિકાસ કરવો, આ અનુભવ લેવા આવવાના છે સૃષ્ટિમાં. 9 મહિના જે બાળક માતાના ગર્ભમાં લટકે છે અને પછી જ્યારે જન્મ લે છે કે આ માયામાં જન્મ લીધા પછી બધું ભૂલી જાય છે. તો કોઈક તો ઉપાય હશે પ્રભુ કે આ માયામાંથી લિપ્ત થયા વિના એ પોતાના મૂળ સ્વરૂપમાં પરમ તત્વને પ્રાપ્ત કરી શકે. ભલે એ માયામાં લિપ્ત થાય. પાછું માં એમ પણ કહે છે એકદમ ગઢાર્થ પ્રેમમાં માં કહે છે કે ભલે માયામાં લિપ્ત રહ્યો તો પણ બધામાં રહીને સંસારમાં રહીને માયામાં લિપ્ત હોય છતાં પણ એ તમારા સાનિધ્યમાં તમને પ્રાપ્ત કરી શકે એવું તો કંઈક કરી શકે. ત્યારે શિવજી એટલા સુંદર પ્રેમમય મધુરતાથી આજે 112 વિધિ કીધી કે શિવ સૂત્ર એની અંદરની એક પ્રકૃતિ નહીં, હરેક પ્રકૃતિના બાળકો પોતાના આત્માના ઉત્થાન માટે એ બધું પ્રાપ્ત કરી શકે. કોઈ ભજનથી, કોઈ નાચી નૃત્ય કરીને, કોઈ ભાવથી, કોઈ કહેવાય ને કે જે મનુષ્યની જેવી વૃત્તિ. તો દરેકનું ગુરુ તત્વ એ રીતે જાગૃત થાય અને એ રીતે એ આ કોઈ પણ વિધિ દ્વારા મને જાણી શકે. એવું નથી કે આપણે તીર્થમાં જશું, જાત્રા કરશું, ભજન કરશું તો જ પ્રભુ મળશે, ધ્યાન કરશું તો જ પ્રભુ મળશે, ભક્તિ કરશું તો જ. સેવા પૂજા નહીં કરીએ તો ભગવાન નહીં મળે. આજે ઘરમાં કામ વધારે હતું, ઘરના મંદિરમાં આપણે આપણા બાલકૃષ્ણને સ્નાન ન કરાવ્યું તો શું ભગવાન નહીં મળે? ના, પ્રભુ કે એવું નથી. એવા યત્નથી માં પાર્વતીએ જે પૂછ્યું છે ત્યારે ભગવાન શિવે એટલા યત્નથી આજે 12 પ્રવૃત્તિ 112 પ્રવૃત્તિ. ઘણાને કેવું હોય બહુ વિચારથી, ઘણાને કલ્પનાથી, કોઈને સ્પર્શથી, કોઈની ઈર્ષા કરીને, કોઈને શ્વાસ સાથે, કોઈને મંત્ર જપ કરીને, કોઈને માળા ફેરવીને. તો આ 112 વિધિમાંથી આજે આપણે 81 જે અગ્નિ સ્વરૂપે ત્રીજી વિધિ, અગ્નિ સંબંધી ત્રીજી વિધિ અને વિજ્ઞાન ભૈરવની 81મી. પેલી અગ્નિ સંબંધી વિધિમાં શું કીધું? અંગૂઠાથી કરી અને પોતાના દેહને લય થવું આપણે અનુભવ કર્યું. દેહ શું છે તો એક
વસ્ત્ર છે. બીજામાં શું કીધું? બીજી અગ્નિ સંબંધી, કે આ બધું કાલ્પનિક છે, જગતમાં વિલય, જગતને વિલય થતા કીધું. અને હવે આજે 81માં શું કીધું છે પ્રભુએ? જુઓ શું કીધું છે ખબર? જૈસે વિષય विषयगत रूप अक्षर और शब्द में और शब्द वाक्यों में जाकर मिलते हैं. જો કોઈ આપણે વિષય, કોઈ ટોપિક લઈએ અને એના શબ્દનો વાક્યમાં જઈને એકબીજામાં મળે, એમ विषयगत रूप से वर्तुल चक्रों में चक्र मूलत्व में जाकर मिलते. વર્તુળ, એક વર્તુળ, પછી એની અંદર બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ બને છે ને, तो वैसे ही अंत इसे भी हमारे अस्तित्व में जाकर ही मिलते हुआ पाओ. એને પણ મારા અસ્તિત્વમાં જઈને મળતા હુઆ પ્રાપ્ત કરો, પાઓ. अग्नि संबंधी आ त्रीजी विधि. जैसे विषयगत रूप से अक्षर शब्दों में, शब्द वाक्यों में जाकर मिलते हैं. આ સંદર્ભ શું છે? શેવ સૂત્રનું બહુ સરસ વિધિ. जैसे विषयगत रूप से अक्षर शब्दों में अने और शब्द वाक्य में विषयगत रूप से वर्तुल चक्र में, चक्र मूल वर्तुल के मूल में जाकर मिलते, वैसे ही अंततः इसे भी हमारे अस्तित्व में आकर मिलते हुए पाओ. બહુ સુંદર. આ વિધિ શું છે ખબર છે? ધ્યાનથી સમજોશો ને તો કલ્પના વિધિ છે. કઈ વિધિ દ્વારા કેવી રીતે અંતરમાં ઉતરવું એ બતાવ્યું છે. આમાં અહેમ સ્વરૂપ, विषयगत रूप से अगर हम अक्षर को शब्द में और शब्द को मूल शब्द में जाकर मिलते हैं. સાચે ને પોતાના અસલી સ્વરૂપને આપણે જાણવા માંગીએ તો એનો વિષયગત રૂપ, તો કોઈ એક વસ્તુ ઉપર તમે વિષય રૂપ વિશેષ ધ્યાન આપો. પરમ દિવસની સાધનામાં કેવું હતું કે આપણે કોઈ વસ્તુને આપણે ટકરાઈને જોઈએ છીએ તો એ ફરીથી રિવર્સ આપણી પાસે આવે છે. બોલને ફેંકો. તો જો આપણા વિચાર વિખરાયેલા હશે તો ઉર્જા પૂરી વિખરાયેલી હશે તો આપણે જે જાણવું છે ને એ પ્રાપ્ત નહીં કરી શકીએ, એ જાણી નહીં શકીએ. અહંકાર, અહંકાર છે, જેવી રીતના અહંકાર ઉર્જા જેમ આપણી વિખરાઈ ગઈ તો આપણે એ વસ્તુને, એ સ્વરૂપને પ્રાપ્ત નહીં કરી શકીએ. અહીં શું કીધું? અહંકાર જે છે એ હંમેશા ભયભીત હોય, ડરેલો હોય. અહંકારી વ્યક્તિ હોય ને એ ડરેલો હોય. જો આપણને એ વસ્તુનો ઘમંડ ન હોવો જોઈએ કે આપણી પાસે આટલા પૈસા છે, મકાન છે, ગાડી છે, બંગલો છે, વોટ એવર, મારું પરિવાર, મારું ઘર, મારું પદ, મારા રિલેશન, હું આટલી મોટી વ્યક્તિ છું, હું યૌવાન છું, હું સુંદર છું, જે કંઈ પણ સૃષ્ટિમાં બધું મારી પાસે જ છે એવું માને, એક અહંકાર. એને એક અહંકાર કીધું છે. જે પણ કંઈ આપણે પોતાના અંતરમાં ભાવ આવે છે એને અનુભવ કરીએ તો આ અહેમ સ્વરૂપ, આ મૂળ સ્વરૂપથી આવે છે. હવે અહેમ કોણ? મૂળ કોણ? આપણું અહેમ, જે આપણે આ દેહથી જોડાઈને જે મૂળ કોણ? તો આપણે આ સંસારને અગર સ્વપ્ન માનવું છે તો હા છે, આ સ્વપ્ન જ છે. પોતાના અંદરના આ દેહમાં વસ્ત્ર અને એની અંદરની આત્મા, આ ત્રણ છે. તમે જુઓ
તો એક અંદરની દિવ્ય આત્મા અગર પોતે અનુભવ કરવા માંગે, કરવા માંડી જાય જો, તો આપણે શરીરને સમજી શકીએ. અને દિવ્યતા એટલા મધુર આપણા બધા રિલેશન થઈ જાય તો આપણી ઉપેક્ષા જે છે સામેવાળી વ્યક્તિ પાસે એ ખતમ થઈ જશે. સાસુ હોય, આપણે નવા નવા સાસુ બનીએ તો વહુ આવશે તો મારે આ કામ ઓછું થઈ જશે. અપેક્ષા. સ્વયંમાં સ્થિત થવા માટે આપણે સંસારને એક સ્વપ્ન એની જેમ જ સમજવું. સ્વપ્નું સમજવું નહીં પણ એવી જ રીતે લગાડવું. પણ આપણે શું છે કે અંદર એ બોધ નથી લેતા કે હું કોણ છું. આ બે વસ્તુ અલગ છે. જો તમે સંસારને સપનાની જેમ અનુભવ કરો છો તો તમારે અનુભવ કરવાની જરૂર જ નથી કે સંસાર અમને સ્વપ્નાની જેમ તો દેખાય છે, નહીં તો શું થશે? પણ આપણે કહેશું કે આ મારો અનુભવ નથી. દેખાય તો છે પણ મારો અનુભવ નથી. આ ગ્રંથિને સમજો. ન ક્લિયર થાય તો મને રિપીટ કહેજો. આપણે જ્યાં પણ હશું પોતાના અંતસની ઈ ઉર્જાથી, પોતાના પરમ તત્વથી જે સ્વરૂપમાં તમે ભજો, જે સ્થિતિમાં હો, હર ક્રિયા તમને, હર કર્મ તમને ભક્તિ, હરેક રિલેશનમાં હરેકના સ્વભાવ એક અલગ અલગ હોય છે. એ તમને કોઈ ક્રિયા નહીં લાગે. દરેકના સ્વભાવ, દરેકનું વર્તન તમને ક્રિયા નહીં લાગે, તમને અનુભવ લાગશે. અને એ સામેવાળી તમારા પરિવારની વ્યક્તિની દિવ્યતાથી બી તમે કનેક્ટ થશો. અને આ શું થશે કે આવી રીતે કરવાથી તમે સ્વયં પોતાનામાં સ્થિત થશો. અહીંયા આપણે આ વાત સાંભળી લીધી છે કે સંસાર એક કાલ્પનિક છે. આપણે ધ્યાન કરીએ એટલે પોતાના ગુરુથી, ઉપદેશોમાં, સંતોથી, ગ્રંથોમાં વાંચી લીધી તો આપણને લાગે છે કે આપણે આ સંસારને આ છે એ એક અનુભવ કરવા માટે છે. વસ્ત્ર બદલવાના જ છે, કાલ્પનિક છે. આપણે ઘણીવાર એવું હોય છે કે એને સાંભળીને માની લીધું છે. જ્યાં સુધી આપણે નિંદ્રામાં હોઈએ, સમજો, નિંદમાં એટલે કે નિંદ્રામાં હશું તો આપણને સ્વપ્નું નહીં. એવું નથી લાગતું ને નિંદરમાં આપણે હોઈએ અને સપનું લાગે તો આપણે જ છીએ. આપણે સપનું જોતા હોય તો આપણને એમ લાગે ને આપણે એમાં ઓરિજિનાલિટી લાગે. આપણે પૂરા એમાં ઇન્વોલ્વ દેખાઈએ. આ મારી સાથે જ ઘટ્યું છે. હું આવી રીતે જ ફસાયેલી છું. આ વ્યક્તિએ મને ફસાવી અને હું આટલા સુખમાં હતી કે મને ખૂબ આનંદ હતો, યા મને આટલો તણાવ આવી ગયો. તો નિંદ્રામાં હોઈએ ત્યારે સપનું ન લાગે, ઓરિજિનાલિટી લાગે, આપણી ઇન્વોલ્વમેન્ટ લાગે 100%. અને જાગીએ ત્યારે ખબર પડે કે આ સ્વપ્ન હતું. ખરું કહીએ તો જાગ્યા પછી જ આપણને ખબર પડે કે આ સપના હતું, આ તો હમણાં આપણે જાગ્યા. અહીંયા આપણે જાગ્યા અને એ સપનું ગયું. પછી આપણે ઘણીવાર કહીએ કે એવું સરસ સપનું આવ્યું હતું ને આંખ ખુલી ગઈ. આગળ એન્ડ મુમેન્ટમાં સપનું પૂરું થવાનું જ હતું. સપનામાં શું હતું કે જે આપણે કંઈક પ્રાપ્ત કરવાના જ હતા ને એન્ડ મુમેન્ટ પર આંખ ખુલી ગઈ કે ફલાણાએ બૂમ મારી દીધી. થાય ને? તો સ્વપ્નને છોડવા માટે આપણે પ્રયત્ન કરવો પડે નહીં. એનો મતલબ આપણે જો સપનું આપણને સપનું જ લાગે છે તો આપણે જાગ્યા જ નથી. તો આપણે શું કરવું છે? તો જાગવાનું, એનાથી મુક્ત થવાનું નહીં.
પોતાના અંતસમાં જાગવા માટે પ્રયત્ન કરવો છે. હવે આ જાગવાનો પ્રયાસ કેવી રીતે કરી શકે? તો છોડવું નથી, આપણે જાગવું છે. સપનામાંથી છોડવું એટલે સપનામાંથી જાગવું. હવે સપનાને આપણે છોડવું નથી, તો પોતાના અંતરમાં પોતાને પ્રતિષ્ઠિત કરવું. આપણે કે આપણે સ્વપ્નું જે છે એને, સંસારને આપણે શું માનવું કે સપનું છે. સંસાર આપણી માટે કાલ્પનિક, જાગવા માટે આપણે સંસારને કાલ્પનિક માનવું. અને સ્વયંમાં આપણે પ્રતિષ્ઠિત થવું, મતલબ આપણને ખબર હોવું જોઈએ કે આ દેહની અંદર એક દિવ્ય આત્મા છે. આપણે એ નથી જે પોતે પોતાના અંતરમાં પ્રતિષ્ઠિત થવું. તો કેવી રીતે જાણશો? જ્યારે તમે પોતે એમાં પોતાને પ્રતિષ્ઠિત, ક્યારેક કોકને માનવું, ક્યારેક કોઈક વસ્તુથી આપણે પરિચિત હશું, તો આપણે માનશું ને. આપણે એકબીજાથી પરિચિત છીએ તો એકબીજાને સમજીએ છીએ, પ્રતિષ્ઠિત થઈએ. હજી તો આપણે એને કેટલા દૂર છીએ. આપણે હમણાં આપણે ક્યાં છે જુઓ, સમજો. આપણે હજી સુધી નામમાં જ છીએ, પોતાના નામમાં, પોતાના પદમાં છીએ, પોતાના રિશ્તામાં. અત્યાર સુધી આપણને એમ લાગે કે અરે બાપરે, મેં તો ઘણું બધું શીખી લીધું, હું તો ઘણું બધું ધ્યાનમાં આગળ વહી ગઈ બાપા, એવું લાગે. હું ફલાણાની વહુ છું, ફલાણાની બેન છું, ફલાણાની દીકરી છું, પુત્રવધુ છું, ફલાણાની પૌત્રવધુ છું, ફલાણાની દીકરી છું, ફલાણાની મમ્મી છું, ફલાણાની સાસુ છું, ફલાણાની પત્ની છું. કેટલું બધું આપણે પોતાનું જ રચેલું છે ને. અને એમાં આપણે કોઈ અગર પ્લે કર્યો રોલ નાટકમાં, તો આપણે કેવું કે ભાઈ જે રોલ પ્લે કર્યો, જે કોસ્ચ્યુમ પહેર્યું, એ આપણે બની ગયા. એ તો આ તો ડ્રેસ છે, યુનિફોર્મ છે ને. શરીરને નામ નહીં, યુનિફોર્મ સમજો. જ્યારે આ શરીર મટી જાય છે, ત્યારે અંદરનું મેં, હું, અને જે અગર હું નહીં હોઉં તો આ શરીરમાં કંઈક તો છે જે નીકળવા માંગે છે. જુઓ, સમજો. આ અંદર કંઈક છે ને, ઈ જ નીકળી જાય છે, પછી થઈ જાય છે ને રામ નામ સત્ય હે. કંઈક તો નીકળી ગયું, પછી ડોક્ટર કહે છે ને હી વોઝ નો મોર, સી વોઝ નો મોર. બરાબર ને? જેને આપણે પોતાનું સમજીએ છીએ. તો કોઈક તો હું છું, કોઈક તો મેં છે અંદર, જેને આપણે અનુભવ કરીએ છીએ. પછી જ્યારે કોઈ મેં નીકળી ગયું, પછી એ ડેડ બોડી થઈ ગઈ. પછી એને અડશું તો બી આપણે અશુદ્ધ થઈ ગયા, પાછા નાશુદ્ધ હોશું. બોલો. પછી શરીર દેહ, પાર્થિવ દેહ થઈ ગયું. અત્યાર સુધી તો એ વ્યક્તિ હતું, ઇન્સાન હતું, આપણું પ્યારું જ. જ્યારે એની અંદરથી મેં નીકળી ગયું, આ બધું હતું એ કોની સાથે? એ નામ, પદ, સમાજમાં જેટલા પણ વ્યવહાર એમને મળ્યા, યશ, આપણે એને જ પોતાની ઓળખ માનીને પોતે એની જ અંદર ખોવાયેલા રહીએ છીએ અને એક ભ્રમમાં જીવીએ છીએ. તો વાસ્તવમાં કહું ને તો આ આપણી વાસ્તવિક ઓળખ નથી. નિત્યાનંદ બાબા બહુ સરસ કહેતા, બધા ગુરુઓએ એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને અમારા બાબાજી બહુ એમનું કહેતા હતા. એ જે ગ્રંથ વાંચતા હતા એની અંદર કહેતા હતા, આ માંગે છે, આને ભૂખ લાગી છે,
આને ચા પીવી છે, હવે આને વિશ્રામ જોઈએ, સમય આવી ગયો. તો શા માટે એમ કે તો અમે ઘણી વાર પૂછતા બાબાજીને કે એમ કેમ કહેતા હતા તમારા ગુરુ? તો કે મેં હું કરતા હું નો એને ગર્વ ના આવી જાય. મારા મમ્મી બી બહુ સરસ રીતે આ વસ્તુ કહેતા. કોઈક વસ્તુ કામ માટે હું કહું ને કે હું કેટલું કરું, તો એકદમ આમ કોઈ કામ કરીએ ને, આપણે નાના હોઈએ ત્યારે એક કામ કરીએ, પછી થાકી ગયા, પછી એમ બહાનું કરીએ કે હું આ નહીં કરું, તો એ સીધા એકદમ આમ એકદમ સ્ટ્રોંગ કડક અવાજથી એમ કહી દેતા કે એ બેસી જા, હું નો ગર્વ મૂકી દે, એમ કહી દે. અને ત્યારે એ જે એમની ટોન હોય ને, તો એકદમ એમ લાગે કે વઢે છે કે શું કરે છે. પણ એમ કે હું નો ગર્વ કાઢી નાખ. પછી જયારે જયારે ધારણામાં જાઉં ને, આવીને મમ્મીને આમ કહું કે આ અમને આજે આ વિજ્ઞાન ભૈરવ શીખીને એની અંદર આવ્યું હતું. તો આ બધું આપણે આત્માની ઉપર આ એક કવચ આપણે ઓઢી લીધું છે. શરીર ઉપર આપણે જેમ વસ્ત્ર પહેરીએ ને, એવી રીતે નામ, રિલેશન, ઉપાધિઓ, પદ, આપણે સ્વયં પોતાની અંદર પ્રતિષ્ઠિત થવા માટે મોહને ભંગ કરવો છે. તો હવે એવું નહીં કે આપણે સંન્યાસ લઈ લેશું, એવું નથી. આપણે કોઈ નથી લેવાના. એમ તો આપણો મોહ કોઈનો ભંગ થવાનો નથી. આટલું બધું પસાયરો છે, આપણે તો થોડી એમ ભાગવાના છે. જુઓ, દુર્યોધન અહેમ સ્વરૂપમાં, ચાહે એના ભાઈ મરે, ચાહે કોઈ પણ મરે, પણ મારો અહંકાર જીતી જાય. એને ખબર હતી કે આ સેના મરવાની છે, છતાં એને અહંકાર કેટલો હતો. યુધિષ્ઠિર આસક્તિ મોહમાં હતા ને. અર્જુન શા માટે બેસી ગયેલા કે આ બધો મારો સમાજ છે, મારા ભાઈ બંધુ, મારો પરિવાર, મારા કાકા, મારા મામા, બધાને હું મારા આતતા એને હું હણું. મને તો ધર્મનો મોહ છે. મને એનો મોહ છે જે દેહની અંદર આત્મા છે, એ કલ્યાણકારી છે. અને એ કલ્યાણકારી છે તે મોહ નથી કરતી, પણ ધર્મ, અધર્મની ઉપર ધર્મની વિજય કરવી. જ્યારે આપણે શરીરથી કર્મ કરીએ છીએ, ત્યારે ઊંચાથી ઊંચા પદ ઉપર આપણને એમાં આસક્તિ ન હોવું જોઈએ. કર્મ પ્રધાન, એ કર્મનું પરિણામ એના દ્રષ્ટા બનીને જે કાંઈ પણ કર્મ કરશું એનું રિઝલ્ટ તો આવશે. આપણે આખું વરસ ભણશું, કામિનીબેન રિઝલ્ટ તૈયાર થઈ ગયા છોકરાઓના? જો તો તો આપણે પરમાત્માના એ દિવ્ય અંશ છે, તેને ઉર્જા આપીએ છીએ. આંખ, નાક, કાન, ગળું, મોઢું, તો એને એ વિવેક આપણે આપેલું છે. તો વિવાર એને આપવાની જરૂર જ નથી. આપણે આ ભાવનું આપણે ઉર્જા તો આપેલી જ છે, પરમ તત્વના અંશ છીએ. તો જેટલું એ વિવેકતાથી જોડાશે, તો પોતાના કાનની અંદર સારું સાંભળવું, સારું જોવું, સારા કર્મ કરવા. પણ એને હું નો સ્વરૂપ આવી ગયું, એને ઢૂંઢો, એને ગોતો કે આ તો તમારું કઈ છે જ નહીં, જેણે આ પરત ઓઢી રાખી છે, જેને આપણે ઢાંકી દીધું પોતાની અંતસમાં. એને પ્રાપ્ત કરવા એટલી શક્તિ આપી આપણે. તો કહે છે ને કે માંગો, તો માંગવાની શું જરૂર છે? હું પોતે જ રાજા છું, અને મારો જ રાજા, હું જ રાજા છું, તો હું પોતે એનો અંશ છું પરમત્વનો. તો એને કર્મ કરીને અનુભવ લ્યો. એ પરમ તત્વ આજે હું મારા વિવેક, જે હું તમારી સાથે જોડીને પોતાની વિવેકની જાગૃતિ દ્વારા પોતાની અંતરમાં એ
દિવ્યતા પ્રાપ્ત કરવા માંગુ છું, પરંતુ અભિમાન ઘમંડ ઘણા જણાને હોય છે ને, મારું આ રિલેશન, આ બધી મારું આ આપણે કહીએ ને, હજી તો મારું આ બાકી છે, હજી તો મારે આ કરવાનું છે, હજી તો મારે ફલાણું. જોવો, આ જે બધી ઉપાધિ આપણે ઓઢીને રાખી છે, એને ધીરે ધીરે છોડી દો, એક 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 પેલા નામને. જ્યારે હું જન્મી ત્યારે મારું નામ તો કાંઈ હતું જ નહીં. આપણને ખબર હતી આપણે સ્ત્રી છીએ, પુરુષ, છોકરી છીએ, છોકરો છીએ, કયા ધર્મમાં, કોના ઘરમાં પેદા થયા, કોઈક હતી હું, કોઈક હતું. ત્યારે આ દેહમાં આવ્યું, ત્યારે એને નામ મળ્યું, તો આ નામ છોડી દો. પછી જે આ પરિવારમાં આવ્યા પછી જે સંસ્કાર, જે રિલેશન, આના દીકરો, આની દીકરી, આનો ભાઈ, આની બહેન, પછી આગળ રિશ્તા વધતા ગયા, માતા પિતા, ભાઈ ભાભી, તો એ જે બી આ દેહ દ્વારા જે પ્રાપ્ત કર્યા એ રિલેશન, એક 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 છોડતા જાઓ. બધા એક એક કપડા ઉતારતા જાઓ, અંદર 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 ઉતરતા જાઓ. પછી શું બચશે? જે બચશે એ મારું પોતાનું અસ્તિત્વ, હું પોતે, એ હું છું. જે અંદર જઈને તમે ખૂબ ઊંડાણમાં, જેટલા તમે પોતાના રિલેશનથી નીકળતા જશો, એટલી બહુ સુંદર વાઇબ્રેશન તમારી અંદર આવશે. જ્યાં સુધી હું માં છું, આપણે કહીએ ને માં છું, બે દીકરાઓનો પિતા હોય તો શું કે, બે દીકરીઓ પરણાવી સરસ ઘરે સાસરે વિદાય કરી, દીકરાઓ માટે બે નોખા નોખા ઘર લઈ લઉં, સરસ એ લોકોનો ધંધો વેલ સેટ કરી દઉં, પછી ભલે જાઉં. ક્યાં જવું છે? બીજી વાર આવવા માટે? ક્યાં પહોંચી ગયા? જેણે આ બધું ઓઢ્યું છે, હું શરીર અથવા મન, જેને તમે પોતે જોવો છો, બહાર શરીર અથવા મન, જે કર્મ કરો છો એ જ તમે છો. શરીરથી કામ કરો છો. આ હું છું. મને વિચાર્યું કે મારું મન, પાછું આપણે કહીએ મારું મન નથી માનતું, છતાંય આપણે જાણતા નથી. મારું કહીએ છીએ, પણ આ કોઈકની તો કાંઈક વસ્તુ, તો એને અલગ કેમ અનુભવ કરશો? એને લય કરવા માટે જાણો, એને અનુભવ કરો. તમે શું છો? હું શરીર, જેને આપ જોઈ રહ્યા છો, તો તમે દ્રષ્ટા બની ગયા. જોવો, તમે આંખ બંધ કરીને હાથ પગ જોવો છો, પોતાના વિચારોને, પોતાની ભાવનાઓને, પોતાના વિચાર જોવો છો. ક્યારેક મારામાં પ્રેમનો વિચાર, ક્યારેક ક્રોધનો ચાલે, પોતાના શરીરની સંવેદનાને બી તમે અનુભવ કરો છો. તમને ઊંઘ આવે છે, તમને ભૂખ લાગી છે, તમને ક્યાંક દુઃખ છે, ક્યાંક અહીંયા આનંદ છે, અહીંયા કંઈક દુખે છે, તો પછી તમે એ નથી. તમે ધ્યાનથી પૂરું આ વાતને સમજજો. જે વસ્તુને તમે જોઈ શકો છો એ તો દ્રશ્ય, અને તમે દ્રષ્ટા, તમે તો જોવા વાળા થઈ ગયા. થઈ ગયા કે નહીં? ક્લિયર થઈ રહ્યું છે ને? હું જોઈ રહ્યું છું, તો હું મારાથી અલગ, તો મારાથી ટેબલ અલગ છે. જે વસ્તુને હું જોઈ શકું છું, એ પોતે હું નથી. તમે સપનું જોવો છો, તો તમે સપનું નથી. સપનામાં તમે પોતે પોતાને જોતા હતા, તો પોતાને પોતે માનતા હતા. જોવો, પછી જાગ્યા પછી કેવું? તમે સ્વપ્નથી અલગ દ્રષ્ટા થઈ ગયા. એવું થયું કે નહીં?
તો જ્યાં સુધી દ્વૈત છે, દ્વૈતમાં શું છે? એક દ્રશ્ય અને બીજું દ્રષ્ટા. દ્વૈત ભાવ, બે ભાવ, દ્વૈત ભાવ. દ્રષ્ટાને તમે જોવો, તમે જોઈ નથી શકતા. દ્રશ્ય અને દ્રષ્ટા, દ્રષ્ટાને તમે ધ્યાનથી જોશો તો એક તમારું દ્રશ્ય થયું અને બીજું તમારું દ્રષ્ટા. જે હું છું અંદર એને જોશો તો પછી હું જોવા વાળું એક અલગ બની ગઈ. તો મતલબ આપણે દ્રષ્ટા, જોવા વાળું, જેને આપણે જોઈ જ નથી શકતા, એને ક્લિયર સમજો. દ્રષ્ટાને કેમ જોઈ શકો? તો એ વસ્તુ બીજી થઈ ગઈ. અગર આપણે જોઈ લીધી તો એ દ્રશ્ય થઈ ગયું મારી માટે. એક વસ્તુ થઈ ગઈ કે આ મારો હાથ છે, પછી આ મારા પગ છે, આ મારા વિચાર છે, આ મારો ભાવ, અમારી સંવેદના, અમારું ઘર, જે પણ કઈ આપણે જોયું, તો એ બધું મારા માટે દ્રશ્ય અને હું દ્રષ્ટા. તો દ્રષ્ટાને જોવા માટે આપણને બે જોઈએ ને. શરીર સંબંધિત ક્રિયાને તમે જોઈ શકો છો, પણ આપણે પોતે દ્રષ્ટા છીએ, જોઈ રહ્યા છીએ. તો એ દેખાશે અને એ દેખાશે તો દ્રશ્ય બની ગયું. તો દ્રષ્ટા શું બની ગયું? દ્રશ્ય. અને તમે શું બન્યા? તમે દર્શક બની ગયા. અભી એટલે કે અત્યારે નવા છો અનુભવ કરતા. એટલે વાસ્તવિક દ્રષ્ટા હું છું. એક શૂન્યતા, પોતાની અંદરની શૂન્યતા, અંદરની જે શૂન્યતા છે એ હું છું. એક એક વસ્તુને આપણે હટાવતા ગયા. આપણે ખબર છે એક ધારણામાં કારના પાર્ટ્સ ને એક એક હટાવતા ગયેલા. આ ગેટ છે, આ સ્ટીયરિંગ છે, એન્જિન છે, સીટ છે, બધું હટાવી દીધું તો કાર ક્યાં ગઈ? છત, વ્હીલ બધું હટાવ્યું. એક એક વસ્તુ તો કાર ક્યાં ગઈ? જ્યારે બધી વસ્તુ હટી ગઈ તો જે સ્પેસમાં કાર બની હતી એ સ્પેસ છે. જ્યારે બધો સામાન હટી ગયો તો ઈ જે હટ્યું એ શૂન્યતા. તો તમે અંદર જાઓ છો તો તમે એક શૂન્યતા અનુભવ કરશો, સૂક્ષ્મ. જે ઘરમાં કરંટ આવે છે અને તમે કહેશો કે આ શૂન્યતા કેવી રીતે કાર્ય કરે? ટીવી કેમ ચાલે છે? પંખો કેમ સ્લો ફાસ્ટ થાય છે? તો એ શૂન્યતાથી કેવી રીતે ચાલે? ટીવી જે છે તમે એને રિમોટ થી ઓન કર્યું, પછી તમને જે પસંદગીતાનો પ્રોગ્રામ હતો એ ચાલુ કર્યો, તો એ શૂન્યતા જ થઈ. પરંતુ તમને એ શૂન્યતામાં વહેતા તમે જોશો નહીં. જ્યાં સુધી આંખથી જોવે છે, કાનથી સાંભળે છે, આંખે જોવે છે. તો જ્યારે શરીરનું મેં નીકળી ગયું તો હું કાંઈ જોઈ નથી શકતી. કાન સાંભળી શકે છે, શરીર સ્પર્શ કરી શકે છે. તો પછી આવું શું થયું કે હું કાંઈ ન કરી શકી? તો અંદરનું મેં નીકળી ગયું. અને જે હું દેખાતો નથી એ અનુભવ કરતા છે અદ્વૈત. એને અદ્વૈત કે. તો ક્લિયર થઈ રહ્યું છે ને? ક્લિયર થઈ રહ્યું છે ને? પાછળનું સમજાવો ને. જો દ્રષ્ટા પોતાની અંદરમાં એક ઠહેરાવ, સ્વયંમાં ઠહેરવા માટે, રોકાવા માટે એક ઠહેરાવ હોવો જોઈએ. એ દ્વૈત ભાવ. અંદરનો
અંદરની બધી અભિનેતા, જે અંદરની બધી ઉર્જા, જે દ્રષ્ટા વાસ્તવિકમાં છે, સ્વયંને તમે જ્યારે હવે જાણવા માંડી ગયા છો, તો પોતાનામાં રોકાવાનું, ધીરે ધીરે નામને જોવો, હૃદયને જોવો, પછી બધી સંવેદનાઓને તમે અલગ થઈને જોયું, પોતાને દ્રશ્ય નહીં દ્રષ્ટા જાણવા માંડ્યા, તો અંદર સુધી જે દ્રષ્ટાને જોવાની કોશિશ તમે પોતાની અંદર ધીરે ધીરે ઊંડા ઉતરીને જ્યારે હું કહું છું કરો, તો તમારી અંદર આ દ્વૈત ને અદ્વૈત ભાવ આવી ગયો. તો પોતાને જોવાની કોશિશ એ જ પોતાને અંદર સ્થિત થવાની પ્રક્રિયા, જે તમે શ્વાસથી જોડાઈને પ્રક્રિયા કરો છો, ચાહે તમે ભક્તિ કરો, ચાહે તમે ગરબા ગાઓ, ચાહે તમે નૃત્ય કરો, જે બી, જે ઠાકોરજીની સેવા કરો, કોઈ શિવયોગી છે, શિવની પૂજા કરે, કોઈ જૈનિઝમ માને છે, તો એ બુદ્ધની, મહાવીરની, જેની તમે જે ભગવાનને, એમાં પોતાનામાં સ્થિત થાય છે, મન પ્રસન્ન થાય, અને મન વિલીન થઈ ગયું એટલે શું થઈ ગયું? મેં આજે ઉપર કવચ ઓઢી રાખેલી હતી મનના, શરીરના, પણ મને જ્યારે ખબર પડી ગઈ કે હું આ પોતે જ છું, તો સ્વપ્ન વિલીન થઈ ગયું. થઈ ગયું ને? તો આપણે સ્વપ્ન છોડવું ન પડ્યું. અને નીંદરથી ઉઠ્યા તો સપનાની દુનિયાથી બહાર, ચલો ઉઠો, ફટાફટ પાણી આવી ગયું, નાવું છે, ધોવું છે, અને પાછા સ્વયંમાં સ્થિત થવાનું ભાન, અને ઉપરનું પોતાનું આ જે મન છે એ વિલીન થઈ જાય છે. દુઃખ સુખ, વાત વાતમાં ચીડચીડા, સંસારમાં કાંઈ જ નથી. સંસાર ક્યારેય દુઃખી નથી કરતો. દરેક જીવમાં એ જ જીવાત્મા છે જે મારી અંદર છે, મારો ભાવ છે, મારા સંસ્કાર છે. જેવો હું અનુભવ કરવા માંગીશ એવું હું દુનિયાને જોઈશ. જેવા કલરના ગોગલ્સ પહેરો એવું દેખાશે. તો થઈ ગઈ ક્લિયર? મન વિલીન થઈ ગયું તો મનની પ્રક્રિયા બધી રોકાઈ ગઈ, અને બધી રોકાઈ ગઈ એટલે મન મરી ગયું. મનમાં સ્થિર થઈ ગયા તમે, અને મન શું થઈ ગયું? એની બકબક બંધ. અને એને ઠેરવા માટે તમારે એને શાંત કરવાની કોઈ ક્રિયા નહીં કરવી પડે. તમે પોતે પોતાનામાં પ્રતિષ્ઠિત થઈ જશો. અને બહુ સુંદર આ સાધન થઈ ગયું. જ્યાં મનની બકબક બંધ, ત્યાં તમે અંદર મૌન, અને જ્યાં અંદર મૌન ત્યાં તમને સ્થિરતા આવી. સ્થિરતા આવી તો બહુ સુંદર, બહુ સુંદરતાથી તમે પોતાની અંદર એ દિવ્ય ભાવથી તમે મન વિલીન થઈ ગયું. તો ખૂબ દિવ્યતાથી એ વસ્તુ, એ ધ્યેય એ પ્રાપ્ત કરી શકશું. આપણે બધા મળીને આટલું કિંમતી સમય, આટલી દિવ્ય ચર્ચા કરીએ છીએ, એટલી સરસ, કે હું કોણ છું, કેટલું સરસ ભાવ છે. તો આ રીતે પોતાના અંતરને ભાવથી આપણે અલગ થઈ શકીએ. પછી આપણી અંદર આ હું કોણ છું એ જતું રહેશે. હવે આપણે શું અનુભવ કર્યો કે જે કાંઈ પણ હું પોતાના અંતરમાં અનુભવ કરું છું, એ બધી, માનો ને તો એક વૃક્ષ નીચે તમે જાઓ ને, તમે, અમને બહુ સરસ રીતે આ બધું કહેતા હતા કે વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરો. તો આપણને શું લાગે ખબર છે કે આપણે શ્વાસ નાકથી લઈએ છીએ, પણ અમારા ગુરુ કહેતા હતા કે પંખો ન હોય અને તમે વૃક્ષ નીચે, બહુ ગરમી છે, ચૈતર વૈશાખના તડકા છે, એપ્રિલ મઈ એમ બોલે, અને તમે વૃક્ષ નીચે બેસા અને ધ્યાન કરો છો, વૃક્ષ બી ખુશ થઈને એક એક પાંદડા હલે છે, સમજો. અને તમારા રોમ